જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલયુક્ત પાણી પોરબંદર નજીકના દરિયામાં વહાવવાનો પ્રોજેક્ટ સરકાર આગળ વધારી રહી છે, ત્યારે સમગ્ર ગુજરાતના માછીમારોએ પોરબંદરમાં 2 દિવસીય બેઠકમાં ભાગ લીધો હતો અને એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે 26 ડિસેમ્બરે દરિયા કિનારાના ગુજરાતના ગામો સંપૂર્ણપણે બંધ રહેશે અને જો સરકાર નહીં જાગે તો હવે કોર્ટમાં જવાની પણ તૈયારી થઈ ગઈ છે। ગુજરાત ખારવા સમાજના પ્રમુખ અને પોરબંદર ખારવા સમાજના વાણોટ પવન શિયાળ તથા ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ જીતુ કુહાડા સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ગુજરાતભરના ખારવા સમાજના અગ્રણીઓની બેઠકનું પોરબંદરમાં આયોજન કરવામાં આવ્યું હતું। આજે કલેક્ટર સાહેબને અમે આખા ગુજરાતના મુખ્ય આગેવાનો બધા ભેગા થઈ અને જેતપુર જે પાણી સારી ઉદ્યોગનું શૂટ કરેલું ગંદુ પાણી દરિયામાં આખા ગુજરાતમાં ચલાવવાની પણ યોજના છે સરકારની, તો એના માટેનું એક આવેદન દેવા આવ્યા હતા અને મુખ્ય પ્રમુખોની સાથે આજે કલેક્ટર સાહેબે પણ એમને આશ્વાસન આપ્યું છે કે અમે તમારી આ વાત ધ્યાનમાં લઈ અને સરકારમાં આપણે રજૂઆત કરશે અને આ યોજનાને ફરી પાછા પૂર્ણ વિચારમાં રાખવી પડે એના માટેના આવેદન માટેનું આજે અમને આવ્યા હતા। અને સાથે સાથે કે ભાઈ ગુજરાતના દરેક ગામોમાંથી અમારા આગેવાનો બારગામ સમાજના બધા અહીંયા પધારેલા છે, ત્યારે હું ગુજરાતના ખારવા સમાજ વતી અને સમગ્ર સમાજ વતી હું મારે સૌને કહેવું છે કે ભાઈ આપ સૌ જાગો અને આ પાણીને આપણે આવનારા દિવસોમાં રોકે અને આપણું આવનારું ભવિષ્ય કઈ રીતે બચાવી શકીએ અને આવનારી પેઢી પણ અમારી બચે એના માટે કરીને અમને આહવાન કરવામાં આવે। અમારા આગામી દિવસોમાં અમારે જે આ જે છે મુખ્ય એજન્ડા અમારે આખા બારગામ સમાજના 2 દિવસની બેઠક છે, એમાં મુખ્ય એજન્ડા છે જે અમારો જે જેતપુરના જે સાયરી ઉદ્યોગ અને ગુજરાતના દરિયામાં પોલ્યુટેડ વોટર ચલાવવાની જે યોજના છે એના માટે કરીને આ જે બેઠક છે 2 દિવસની, એમાં અમારી આગળની રણનીતિ બધી તૈયાર થશે અને કઈ રીતે આગળ ઉગ્ર આંદોલન કરવું એના માટેનું આપણે જે આયોજન છે એ પણ એમાં નક્કી થશે। જીતુભાઈ મોહનભાઈ કુવારે છે, ગુજરાત ખારવા સમાજ માછીમાર સમાજ કે હું પ્રમુખ છું। આજે અમે જે ઇમરજન્સી મિટિંગ રાખી છે પોરબંદર પ્રમુખ શ્રી અમારા અખિલ ગુજરાત ખારવા સમાજના જે પવનભાઈ સિંહના અધ્યક્ષસ્થાને જે આખા ગુજરાતમાંથી જે જેતપુર જે પ્લાનો છે તેનું ગંદુ પાણી જે કેમિકલયુક્ત પાણી છે એ દરિયામાં ઠાલવાની વાત છે। આજે તમે જો ગુજરાતના દરિયા કિનારે ખાલી 7 પ્લાન છે એને મંજૂરી આપેલી છે 2014-15થી, તો આજે માછીમારને કાંઠામાં મચ્છી નથી મળતી। જે નાના માછીમાર છે લાખોની સંખ્યામાં એને મચ્છી જ નથી આવતી જે પિલાણીવાળા છે, તો આજે આ જેતપુરનો પ્લાન ફરશે અહીંયા એટલે સીધી લાઈન થઈને ખેડૂતોના ખેતરોમાંથી લાઈન કાઢીને દરિયામાં નાખવાના છે। તો તમે ખાલી દરિયાનું તમને વિચાર કરો કે 7 પ્લાનથી આવી અલગ છે, તો આ 400 ઉપર પ્લાન છે, તો એ લાઈનનું કેમિકલ ડાયરેક્ટ પાણી છોડશે દરિયામાં, તો તમે વિચાર કરો આ 1600 કિલોમીટરનો દરિયો શું રહેશે, એમાં કોઈ જીવ કે મચ્છી રહેશે નહીં રહી। અને અમે ઘણીવાર રજૂઆત કરી છે અને અમને સરકારશ્રીએ આશ્વાસન પણ આપ્યું હતું કે ભાઈ આમાં અમે કંઈ પગલાં નહીં લઈએ, પરંતુ ઓચિંતો ડાયરેક્ટ ઓર્ડર જ આપી લીધો છે। આવી માહિતી અમને થોડાક દી પહેલાં જ મળી છે, એટલે અમને સરકાર પર આવી આશા નહોતી, છતાં પણ અમે અમારા આખા ગુજરાતના માછીમારના હિત માટે અમે અમારાથી જે થશે આજે 2 દી મિટિંગ ચાલશે, એમાં જે નિર્ણય લેશું અને ના છૂટકે જો અમને અહીં ન્યાય નહીં મળે સરકારમાંથી તો અમે આવનારા દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ કેન્દ્ર સુપ્રીમ કોર્ટમાં પણ અમે જવાની તૈયારી છે અમારી, કારણ કે આ અમારી રોજીરોટીનો સવાલ છે ને આ એક ખાલી ખારવા માછીમાર માટે નથી, આ માછીમારો લાખોની સંખ્યામાં માછીમારો છે અને એક બોટમાં તમે વિચાર કરો 10 માછીમાર હોય એક બોટમાં, તમે વિચાર કરો કે એના સાથે મચ્છી લેવાથી લઈ ડીઝલ બરફ રાશન એના લાખો લોકો એક બોટ પર હું માનું છું કે 500 થી 700ના પરિવાર ચાલે છે એક બોટ પર, તો અમારી 40,000 ઉપર ફિશિંગ બોટો છે, તો તમે વિચાર સમજી શકો છો ગુજરાતના કેટલા લાખો કરોડો લોકોની રોજીરોટી અમારા છે। અને એ જ પ્રમાણે બીજા એ લોકો અમને માહિતી મળી કે બીજા 6 થી 7 પ્લાન જગ્યાએ અલગ જગ્યાએ નાખવાના છે અને આખા ગુજરાતનું જે કેમિકલયુક્ત પાણી છે એ દરિયામાં નાખશે, તો તમે વિચાર કરો કે દરિયામાંથી પાણી નાખશે તો દરિયાના માછીમારોને બીમારી લાગશે અને આખા ગુજરાતમાં જ્યાં લાઈન નીકળશે તો અહીંયા લાઈન લીક થશે તો ખેડૂતોને પણ નુકસાન થશે કે પાણી જમીનમાં જશે તો ખેતી પણ નહીં થાય। એટલે અમારી સરકારને, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિનંતી છે કે લાખો કરોડો લોકોના માછીમારોના હેલ્થ માટે અને એની રોજીરોટી માટે આ જે પરિપત્ર જે તમે કાઢ્યો છે, જે મંજૂરી આપી છે, કેન્સલ કરે અને આવનારા દિવસોમાં જો અમારો રસ્તો નહીં નીકળે તો અમે જે અમારા આખા ગુજરાતના માછીમારના હિતમાં પગલાં લેવા હશે લેશું અમે, નહીં તો અમે ગાંધી માર્ગે પણ જવાના છે।
રોડ રસ્તા પર બંધ કરવાના છે. જો આનો રિઝલ્ટ નહીં આવે તો આવનારા દિવસોમાં અમે બધા કડકમાં કડક એક્શન લેશું. રાજ્ય સરકાર દ્વારા જેતપુરના અને સમગ્ર ગુજરાતના ગંદા પાણીને, ઝેરી પાણીને દરિયાના કિનારે 12 થી 25 નોટિકલ માઇલમાં નાખવાની સરકારની યોજના તૈયાર થઈ છે. અને ગુજરાતના માછીમારોએ આ વસ્તુનો અનુભવ કર્યો છે કે દક્ષિણ ગુજરાતમાં અને કચ્છના દરિયા કિનારે ઝેરી કચરો કે ઝેરી પાણી ઉદ્યોગોનું નાખવાથી દરિયાની જીવન સૃષ્ટિ નાશ પામી છે. અને આજે માછીમારોએ 60 નોટિકલ માઇલ સુધી ફિશિંગ કરવા જવું પડે છે. ગુજરાતના 3.5 લાખ માછીમાર ભાઈઓ સીધી રોજગારી સાથે જોડાયેલા છે. એને આની બહુ માઠી અસર થઈ છે. રોજગાર મોટાભાગે છીનવાઈ ગયા જેવો છે. ડીઝલ, કેરોસીન, પેટ્રોલની મોંઘવારી ખૂબ છે. ધંધામાં બહુ વિક્ષેપ પાડે છે. અને સાથે સાથે રોજગાર છીનવાઈ ગયાની સાથે સાથે ફૂડ ઉપર એટલે કે ખોરાક ઉપર પણ ગંભીર અસરો થઈ છે. વૈજ્ઞાનિકોના સંશોધનો પછી એવું લાગ્યું છે કે દરિયામાં માછલી પણ હવે ઝેર પીતી થઈ ગઈ છે ને એ ઝેર એનાથી સીધા માણસના અંદર આવે છે. લગભગ 100 કરોડ લોકો જે છે એ ગુજરાતની માછલી ખાય છે. દુનિયાના 100 કરોડ લોકો ગુજરાતની માછલી ખાય છે. આ 100 કરોડ લોકોના આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. એટલે સરકારશ્રીને સમગ્ર ગુજરાતના માછીમારો વતી અખિલ ગુજરાત ખારવા સમાજના અગ્રણી શ્રી પવનભાઈ શિયાળની આગેવાની હેઠળ આજે માનનીય પોરબંદરના કલેક્ટરશ્રીને એક આવેદન આપ્યું છે. અને એ અંતર્ગત સરકારશ્રીને માછીમારો વતી અમે સંદેશો પાઠવ્યો છે કે આ યોજના સરકાર બંધ કરે અને આની આધુનિક યોજનાઓ કોઈ પણ દુનિયામાં સાયન્ટિફિક શોધાઈ હોય તો એનો ઉપયોગ કરીને જેતપુરમાં જ આના ઉપર કોઈ કિલોમીટર સુધીના અંતરમાં આ યોજનાને સ્વચ્છતા અભિયાનના સ્વરૂપમાં યોગ્ય ઉકેલ લઈ આવે. બાકી લોકોના આરોગ્યના ચેડા સાથે કે દરિયાઈ જીવન સૃષ્ટિના ચેડા સાથે કે માછીમારોના રોજગાર સાથે ચેડા થાય તો માછીમારે સીધી આના માટે આંદોલનની આગેવાની લેવી પડશે એવું આજે મને સ્પષ્ટ દેખાય છે. અમે સૌ માછીમાર ભાઈઓના હિતમાં, આરોગ્યના હિતમાં અને રોજગારના હિતમાં સરકાર નહીં માને તો આનાથી કડક પગલાં લેવાની પણ અમારી આજની આ 2 દિવસની બેઠકમાં ચર્ચા વિચારણા થવાની છે. ગુજરાત બારગામ સમાજની અમારે પોરબંદર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું 21 તારીખ અને 22 તારીખ 2 દિવસે. આનો મુખ્ય એજન્ડા હતો અમારો કે ભાઈ જેટલું જે સાડી ઉદ્યોગનું જે ગંદુ શુદ્ધ કરેલું પાણી નાખવાનું દરિયામાં છે એના માટેની જે યોજના છે સરકાર દ્વારા એને અત્યારે મંજૂરી આપે છે તો એને આપણે કઈ રીતે રોકી શકીએ અને આવનારા દિવસોમાં કઈ રીતે લડત કરી શકીએ એના માટેનો એક આ મિટિંગ ખાસ કરીને બોલાવવામાં આવી હતી ઇમરજન્સીમાં. ને તમારું પોરબંદર ખારવા સમાજના અને ગુજરાત ખારવા સમાજ અધ્યક્ષમાં પવનભાઈ શિયાળના અધ્યક્ષસ્થાને જે પોરબંદર ખાતે મિટિંગ રાખી છે જેતપુરનું પાણી જે નિકાસ કરી દરિયામાં ઠાલવાની વાત છે એના માટે અમારા દ્વારા આખા ગુજરાતના માછીમારો આજે ભેગા થયા છે. એની અગાઉ પણ આખું પોરબંદર સમાજે આવેદનપત્ર આપ્યું હતું બધા ભેગા મળીને અને પછી આખું ગુજરાત આની સાથે જોઈન્ટ થયું છે. એનું કારણ એ છે કે જ્યાં પોલ્યુશનનું પાણી છે કેમિકલવાળું એ દરિયામાં જશે તો સમગ્ર ગુજરાતનો દરિયો ખતમ થઈ જશે અને ગુજરાતનો દરિયો ખતમ થશે એટલે અમારો આખો લાખો લોકોનો રોજીરોટીનો દરિયો માછીમારી છે. મચ્છી જ ખતમ થઈ જાય દરિયામાં તો અમે ક્યાં જશું? તમે અગાઉ હમણાં અમારી મિટિંગમાં એક ચર્ચા થઈ, સુનિલભાઈ પણ કરી છે